ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનમાં આપણે અત્યારે પમ્પ્સ એન્ડ પ્રાઇમ મૂવર્સ એટલે કે હાઇડ્રોલિક પમ્પ્સ એન્ડ પ્રાઇમ મૂવર્સ જોઈ રહ્યા છે. એમાં હવે જોવાનું છે હાઇડ્રોલિક ટર્બાઇન્સ, જે ઓલરેડી તમે ક્લાસિફિકેશન જોઈ લીધું કે વોટ ઇઝ હાઇડ્રોલિક ટર્બાઇન અને હાઇડ્રોલિક ટર્બાઇનના ક્લાસિફિકેશન આપણે કઈ રીતે જોયા હતા, એકવાર રિવાઇઝ કરી લઈએ. હાઇડ્રોલિક ટર્બાઇન્સ હેવ અ રો ઓફ બ્લેડ્સ ફિટેડ ટુ ધ રોટેટિંગ શાફ્ટ ઓર અ રોટેટિંગ પ્લેટ, એટલે કે રોટરમાં એક રોટર જેવી રચનામાં એમાં બ્લેડ ફિટ કરેલી હોય છે અને આપણે કહીશું હાઇડ્રોલિક ટર્બાઇન. ફ્લોઈંગ લિક્વિડ મોસ્ટલી શું હોય છે? વોટર. આપણે જાણીએ છીએ કે મેં કીધું હતું કે હાઇડ્રોલિક ટર્બાઇનમાં સૌથી વધારે જે યુઝ સૌથી વધારે નહીં, નોર્મલી નહીં, 100% વોટર જ હોય છે. સ્ટીમ ટર્બાઇન અલગ આવે છે, પણ હાઇડ્રોલિક ટર્બાઇનમાં આપણે વોટર જ ફ્લુઇડ તરીકે યુઝ કરવાનું છે. વેન પાસ થ્રુ ધ હાઇડ્રોલિક ટર્બાઇન ઇટ સ્ટ્રાઇક ધ બ્લેડ, એટલે જ્યારે પાણી જાય છે બ્લેડને સ્ટ્રાઇક કરે છે અને જે ટર્બાઇન છે એ ફરે છે અને ટર્બાઇન એ શાફ્ટ જોડે કનેક્ટેડ હોય છે, જેથી શાફ્ટ પણ ફરે છે. while flowing throughout the hydraulic turbine the velocity and pressure of the liquid reduce. This result in the development of torque and rotation of the turbine shaft. એટલે જ્યારે આ જે ટર્બાઇનની વેલોસિટી વધે છે અને પ્રેશર ઓફ ધ લિક્વિડ રિડ્યુસ, પ્રેશર ઘટે છે, ત્યારે તેના રિઝલ્ટન્ટથી આપણને ટોર્ક અને રોટેશન ઓફ ટર્બાઇન શાફ્ટ મળે છે. એટલે કે ટર્બાઇનનું શાફ્ટ જે રોટેટ થાય છે એ આપણને મળે છે. આપણે ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન જોયું, બેઝડ ઓન ફ્લો પાથ, બેઝડ ઓન પ્રેશર ચેન્જ, બેઝડ ઓન હેડ, બેઝડ ઓન સ્પેસિફિક હેડ, અલગ અલગ ટાઈપ્સ જોયા. બેઝડ ઓન ફ્લો આપણે જોયું હતું કે એક્સિયલ ફ્લો ટર્બાઇન છે, એક્સિયલ ફ્લો ટર્બાઇન બરાબર છે હાઇડ્રોલિક ટર્બાઇન. તો એમાં પણ આપણે જોયું કે જે ફ્લો છે લિક્વિડનો એ મેનલી પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ રોટેશન, તો એને આપણે કહીશું એક્સિયલ ફ્લો ટર્બાઇન. જે કાપલાન ટર્બાઇન આપણે જોવાનું છે. રેડિયલ ફ્લો હાઇડ્રોલિક ટર્બાઇનમાં શું છે કે જે ફ્લો છે લિક્વિડ ફ્લોઈંગ મેનલી ઇન ધ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ, એટલે રેડિયલી એ જે રોટર છે એને રેડિયલી થાય છે. અને મિક્સ ફ્લોમાં બંને જોવા મળે છે, રેડિયલ પણ હોય છે અને એક્સેલ પણ હોય છે, એટલે કે રેડિયલી ઇનવર્ડ હોય અને એક્સેલી બહાર નીકળતો હોય, બરાબર. જે ફ્રાન્સિસ ટર્બાઇન આપણે હવે જોવાનું જ છે. ઓકે, તો આ થયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન્સ અકોર્ડિંગ ટુ ફ્લો. હવે અકોર્ડિંગ ટુ પ્રેશર ચેન્જમાં જોઈ લઈએ તો ઇમ્પલ્સ અને રિએક્શન મેં મોસ્ટ ડિફરન્સ જે છે મેં કહી દીધો ઓલરેડી કે ધ પ્રેશર ઓફ અ લિક્વિડ ડઝ નોટ ચેન્જ વાઇલ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ રોટર ઓફ ધ મશીન. જ્યારે રોટરમાંથી પાસ થતું હશે ફ્લુઇડ ત્યારે એના પ્રેશરમાં કોઈ ચેન્જીસ થશે નહીં, તો એને શું કહીશું આપણે? ઇમ્પલ્સ ટર્બાઇન. એટલે ઇમ્પલ્સ ટર્બાઇન પ્રેશર ચેન્જ ઓક્યુર ઓનલી ઇન ધ નોઝલ ઓફ ધ મશીન. જે નોઝલ છે ત્યાં આગળ જ થાય છે, બાકી અંદરથી કોઈ ચેન્જ થતું નથી. અથવા મેં બીજી ભાષામાં કીધું હતું કે ઇમ્પલ્સ ટર્બાઇન કોને કહેવાય? જેમાં કાઇનેટિક એનર્જીનો કાઇનેટિક એનર્જીનો યુઝ થાય છે ખાલી રોટરને ફેરવવા માટે, તો એને ઇમ્પલ્સ ટર્બાઇન કરીશું. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં લિક્વિડ ચેન્જ, પ્રેશર ઓફ લિક્વિડ ચેન્જ વાઇલ ઇટ ફ્લો થ્રુ આઉટ ધ રોટર. જ્યારે રોટરમાંથી પાસ થશે ત્યારે એના પ્રેશરમાં પણ ચેન્જ થાય છે, તો એને આપણે શું કહીશું? રિએક્શન ટર્બાઇન. એ ખાસ નોટ કરવાની બાબત છે કે ધ પ્રેશર ઓફ લિક્વિડ ચેન્જીસ વાઇલ ઇટ ફ્લો થ્રુ આઉટ ધ રોટર ઓફ ધ મશીન. ધ ચેન્જ ઇન ફ્લુઇડ વેલોસિટી એન્ડ રિડ્યુસિંગ ઇટ પ્રેશર કોઝિસ. એટલે આમાં બંને એનર્જી યુઝ થાય છે. મેં પહેલાં જ કીધું હતું ઇમ્પલ્સ ટર્બાઇનમાં શું ખાલી કાઇનેટિક એનર્જી છે, એનું આપણે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી, કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી, બરાબર છે. કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી બંનેનો આપણે યુઝ કરીએ તો એને કહેવાય રિએક્શન ટર્બાઇન. એ ખાસ નોટ કરી લેજો. આનો તફાવત બી ક્યારેક પૂછાય છે એક્ઝામમાં, તો તમને આવડવું જોઈએ. અકોર્ડિંગ ટુ હેડ જોવા જઈએ તો હેડના આધારે હાઈ હેડ ટર્બાઇન એટલે 250 અથવા 260 અલગ અલગ વેલ્યુ અલગ અલગ બુકમાં આપેલી છે. હાઈ હેડ એટલે વધારે હાઇટ ઉપર હોય, હેડ વધારે હોય ત્યારે કયું ટર્બાઇન યુઝ કરવાનું છે? તો હાઈ હેડ ટર્બાઇન પેલ્ટન ટર્બાઇન. મીડિયમ હેડ હોય ત્યારે ફ્રાન્સિસ ટર્બાઇન. લો હેડ હોય ત્યારે કાપલાન ટર્બાઇન. એટલે મીડિયમ હેડ એક સારી રેન્જ થઈ, ફ્રાન્સિસ ટર્બાઇન વધારે રેન્જમાં યુઝ થઈ શકે, 60 થી 250, અમુક બુકમાં 260 સુધી લખેલું છે. એટલે 250 મીટર એટલે હાઇટ જે છે એની હાઇટ છે ડેમની, એ હમણાં બતાવું છું આકૃતિ આવશે એટલે ત્યારે. તો 250થી વધુ હોય તો હાઈ હેડ ટર્બાઇન યુઝ થાય છે, જે પેલ્ટન ટર્બાઇન છે. મીડિયમ હેડ ટર્બાઇન ફ્રાન્સિસ ટર્બાઇન છે અને લો હેડ ટર્બાઇન કાપલાન ટર્બાઇન છે. એ જ રીતે સ્પેસિફિક બેઝડ ઓન સ્પેસિફિક સ્પીડ ઉપર અલગ અલગ ટાઈપ બને. તો સ્પેસિફિક સ્પીડ આપણને જોવાની છે કે સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ આપણે ઓલરેડી જોઈ કે વોટ ઇઝ
સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પંપની સ્પેસિફિક સ્પીડ શું છે. સ્પેસિફિક સ્પીડ એ જ રીતે ટર્બાઇનની છે. સ્પેસિફિક સ્પીડનું ફોર્મ્યુલા છે n/p/h⁴. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્પેસિફિક સ્પીડ જે ટર્બાઇનની છે અને પંપની છે બંને કેવી છે, અલગ અલગ છે. તો એ ખાસ ધ્યાન હોવો જોઈએ. તો સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન NS ઇઝ ઇક્વલ ટુ n/p, અથવા આપણે √q કહેતા હતા, જે પહેલાં આપણે સ્પેસિફિક સ્પીડ ઓફ પંપમાં આપણે ધ્યાનમાં હોય તો √q h⁴ હતો, એની જગ્યાએ અહીંયા આગળ p છે. ઓકે, પણ આપણે અત્યારે જોવાનું છે ખાલી ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ સ્પેસિફિક સ્પીડ. તો જે એની સ્પેસિફિક સ્પીડ 8.5 થી 30 સુધીની હોય તો પેલ્ટન ટર્બાઇન, એટલે કે લો સ્પેસિફિક સ્પીડ માટે પેલ્ટન ટર્બાઇન. મીડિયમ સ્પેસિફિક માટે તો ફ્રાન્સિસ ફિક્સ જ છે, અને હાઈ સ્પેસિફિક સ્પીડ મેળવવી હોય તમારે તો કાપલાન ટર્બાઇનનો યુઝ કરી શકો છો. એ સિવાય બેઝડ ઓન ધ પોઝિશન ઓફ ધ શાફ્ટ, ટર્બાઇન શાફ્ટના આધારે આપણે હોરિઝોન્ટલ શાફ્ટ અને વર્ટિકલ શાફ્ટ એ બંને ક્લાસિફિકેશન ઓલરેડી જોયું. હવે એકવાર ફરીથી હું લેઆઉટ તમને સમજાવી દઉં હાઇડ્રોલિક પાવર પ્લાન્ટનું અથવા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું, જેથી તમને વધારે ખ્યાલ આવે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના હોય છે. એમાં શું થાય છે કે વોટર આ રીતે સ્ટોર કરેલું હોય છે ડેમની અંદર, અને એક લાંબી પાઇપલાઇન દ્વારા એને આપણે નીચે લઈ આવવાનું છે, જેથી શું થશે, એનું પ્રેશર છે એ ફ્લો રેટ સારો એવો મળી જશે એની હાઇટના લીધે, અને આપણને જરૂરી હેડ છે એ પ્રમાણે પ્રેશર પણ મળી જશે. તો અકોર્ડિંગ ટુ હેડ આપણે અલગ અલગ ટાઈપના ટર્બાઇન, જે અત્યારે ક્લાસિફિકેશન જોયા હતા એ પ્રમાણે અહીં ટર્બાઇન ગોઠવી દેવામાં આવે છે. એટલે આ ફ્લુઇડ જ્યારે અહીં ફ્લો કરતો હોય ત્યારે આ ટર્બાઇનને ફેવરે છે. એ ટર્બાઇન છે જનરેટર જોડે કનેક્ટેડ હોય, એના દ્વારા ટ્રાન્સફોર્મર દ્વારા ઇલેક્ટ્રિસિટી પેદા કરીને આપણને વીજળી મળે છે. તો આ વીજળી મળે છે એ હાઇડ્રોલિક પાવર પ્લાન્ટથી મળી, બરાબર છે, એટલે આના હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન હોવું જોઈએ કે હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ શું છે, એની રચના કઈ રીતની છે, જે ઓલરેડી તમે વોટર હેમર ઇફેક્ટ અથવા સર્ચ ટેન્ક વખતે તમને વધારે ખ્યાલ આવી ગયો હતો કે વોટ ઇઝ પેન સ્ટોક શું છે. પેન સ્ટોક એટલે લાંબી લાઈન, ડેમ જે કીધું એ, ટ્રેસ રેક, વોટર ઇન્ટેક આપણને ખ્યાલ હોવા જોઈએ. હેડ ગેટ આપણને ખ્યાલ હોવા જોઈએ, કેટલા ગેટ 1 ખોલ્યો, ગેટ 2 ખોલ્યો. તમે સરદાર સરોવર ડેમની વિઝિટ કરો તો ત્યાં તમે ખાસ પૂછજો કે તમે ત્યાં કયા પાવર પ્લાન્ટમાં કયું ટર્બાઇન યુઝ કરેલું છે. મિક્સ ફ્લો ટર્બાઇન છે, બરાબર છે, ટેન્જન્શિયલ છે, અલગ અલગ ટાઈપ્સના અલગ હોઈ શકે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ ડેમ છે. એક તો ડેમ એટલે શું ખબર છે, તો કોન્ક્રીટ દ્વારા આપણે પાણીને સ્ટોર કરવાનું છે. શું કરવાનું છે? સ્ટોર એનર્જી પેદા કરવાનું રિઝર્વરમાં. ટર્બાઇન જે ફરવાનું છે એ જે શું કરે છે, એની પ્રેશર એનર્જી અથવા કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ખ્યાલ આવ્યો? ત્રીજું છે જનરેટર, જે ટર્બાઇન જોડે કનેક્ટેડ હોય છે સિંગલ શાફ્ટ એટલે કે મેઇન શાફ્ટ દ્વારા. તો એ શું થશે, જનરેટર શું કરશે, તે કનેક્ટ ટુ ધ ટર્બાઇન બાય શાફ્ટ એન્ડ પોસિબલી ગિયર. So when the turbine spin, it cause the generator to spin. એટલે ટર્બાઇન ફરશે તો જનરેટર ફરશે, અને એના લીધે આપણી જે મિકેનિકલ એનર્જી છે એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થશે, અને એ જે ઇલેક્ટ્રિસિટી છે એને દૂર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઈન, જે ઇલેક્ટ્રિસિટી શું હાઇડ્રો પાવર પ્લાન્ટથી આપણે ઘર અથવા બિઝનેસ અથવા સાઇટ એટલે કે ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડી શકાય છે. તો આ થયો તમારો હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ, જે ઓલરેડી તમે ભણી ગયા છો. હવે જોવાનું છે પેલ્ટન ટર્બાઇન, જે તમે ઓલરેડી જોયું, એટલે હું ડાયરેક્ટ તેની આકૃતિ જ સમજાવીશ કે પેલ્ટન ટર્બાઇન કેવું હતું. ટેન્જન્ટ ફ્લો હતું, ટેન્જન્ટ રોટર છે, બકેટ રનર, અહીંથી ટેન્જન્ટમાં ફ્લો થતો હતો. આના લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોયું હતું પેલ્ટન ટર્બાઇન, જે એક ઇમ્પલ્સ ટર્બાઇન છે, અને એનો ફ્લો છે ટેન્જન્શિયલ, એટલે ટેન્જન્શિયલ ટર્બાઇન પણ કહેવાય છે. એ સિવાય હાઈ હેડ માટે યુઝ થાય છે તો હાઈ હેડ ટર્બાઇન પણ આપણે કહીશું. તો એની કન્સ્ટ્રક્શન એ તમે ઓલરેડી જોઈ ગયા છો, એટલે એમાં ટાઈમ આપણે વેસ્ટ કરીશું નહીં. હવે જોવાનું છે મેન જે છે ફ્રાન્સિસ ટર્બાઇન. કયું જોવાનું છે? ફ્રાન્સિસ ટર્બાઇન. ફ્રાન્સિસ નામ પરથી જ ખબર પડે કે એક ફ્રાન્સિસ ટર્બાઇન છે એ કોઈક સાયન્ટિસ્ટના નામ પરથી, એટલે કે ઇન્વેન્ટર, જે આપણે જોયું હતું કે અકોર્ડિંગ ટુ ઇન્વેન્ટર એના નામ ઉપરથી ફ્રાન્સિસ ટર્બાઇન પડેલ છે. ફ્રાન્સિસ ટર્બાઇન એ ફર્સ્ટ હાઇડ્રોલિક ટર્બાઇન છે. રેડિયલ ઇનફ્લો અથવા રેડિયલ ફ્લો ઇનવર્ડ છે, રેડિયલી ઇનવર્ડ છે. જેમ્સ બી ફ્રાન્સિસ નામના વૈજ્ઞાનિકે, એટલે કે આપણે એન્જિનિયર કહીશું, ડેવલપર, જે જેમ્સ બી ફ્રાન્સિસ દ્વારા લોવેલ, બરાબર છે, એમાં શોધવામાં આવેલું હતું. ફ્રાન્સિસ ટર્બાઇન એક મોસ્ટ કોમન વોટર ટર્બાઇન છે, જે વધારે પ્રમાણમાં યુઝ થાય છે. કેમ? કારણ કે મીડિયમ મેડ અને મીડિયમ ફ્લો રેટ બંને માટે આ ફ્રાન્સિસ ટર્બાઇન છે બોડા પ્રમાણમાં યુઝ થાય છે. એના કોમ્પોનન્ટ જોવા જઈએ તો આ એક કોમ્બિનેશન છે ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇનનું, બરાબર. પણ આપણે ડાયરેક્ટ
ટોપિક વાઇઝ લઈએ તો ફ્રાન્સિસ ટર્બાઇન છે એ પહેલું જે ફર્સ્ટ હાઇડ્રોલિક ટર્બાઇન છે રેડિયલ ફ્લોવાળું. કેવું છે? રેડિયલ ફ્લોવાળું. બરાબર. વોટર ફ્લો ફ્રોમ આઉટવર્ડ ટુ ઇનવર્ડ. આઉટવર્ડ ટુ ઇનવર્ડ જે વોટર ફ્લો છે કેવો છે? રેડિયલ ફ્લો ટર્બાઇન છે. એટલે કે ફ્લો છે આપણે જોઈશું આકૃતિમાં આપણે કે રેડિયલ ફ્લો થાય છે. કેવો થાય છે? રેડિયલ ફ્લો થાય છે. ફ્રાન્સિસ ટર્બાઇન એ ઇમ્પલ્સ અને રિએક્શન બંને ટર્બાઇન છે. એટલે ફ્રાન્સિસ ટર્બાઇન ઇઝ અ રિએક્શન ટર્બાઇન એઝ ધ એનર્જી અવેલેબલ એટ ધ ઇનલેટ ઓફ ધ ટર્બાઇન કોમ્બિનેશન ઓફ કાઇનેટિક એન્ડ પ્રેશર. એ બંને એનર્જીનો યુઝ કરે છે એવું રિએક્શન ટર્બાઇન છે. આપણે એવું વિચારી શકાય, કારણ કે આપણને ખ્યાલ છે કાઇનેટિક અને પ્રેશર એનર્જી બંનેનો યુઝ કરે તો એ ટર્બાઇનને આપણે રિએક્શન ટર્બાઇન કહીશું. વોટર પ્રેશર ડિક્રીઝ એઝ ઇટ પાસ થ્રુ આઉટ ધ ટર્બાઇન ઇમ્પાર્ટિંગ રિએક્શન ઓન ધ ટર્બાઇન બ્લેડ્સ મેકિંગ ધ ટર્બાઇન રોટેટ. એનો મતલબ સમજો તો શું કહે છે ત્યાં આગળ આપણે જોઈશું કે એક સ્ટેશનરી વેન હશે અને ગાઈડ વેન હશે. એ ગાઈડનો અને સ્ટેશનરી વેન એપ્રોક્સિમેટ નોઝલ જેવી રચના પૂરી પાડશે જેથી ત્યાં આગળ કાઇનેટિક એનર્જીમાં વધારો થશે. સાથે સાથે આના જે રનરની બ્લેડો છે ફ્રાન્સિસની એની એરોફોઇલ આકારના લીધે અને એની જે સ્પાઇરલ કેઝિંગના લીધે એમાં જે પ્રેશર ડિફરન્સ થાય છે એના લીધે પણ આપણને ફ્રાન્સિસ ટર્બાઇન છે એની જે પ્રેશર એનર્જી ડિફરન્સના લીધે પણ આપણે રોટર છે ફેરવી શકીએ છીએ. એટલે કાઇનેટિક અને પ્રેશર બંને એનર્જીનો યુઝ થઈને આપણે ફ્રાન્સિસ ટર્બાઇન જે છે કાર્ય કરે છે. મેઇન પાર્ટ ફ્રાન્સિસ ટર્બાઇનના જોવા જઈએ તો પહેલું છે કેઝિંગ. કયું છે? કેઝિંગ છે. તો ધ રનર ઇઝ કમ્પ્લીટલી ઇન્ક્લોઝ ઇન એન એર ટાઇટ સ્પાઇરલ કેઝિંગ. એક સ્પાઇરલ કેઝિંગમાં આખી એક રચના હોય છે જેમાં રનર ગોઠવેલું હોય છે, જે આપણે આગળ આકૃતિમાં જોશું એટલે વધારે ખ્યાલ આવશે. તો આ કેઝિંગ છે એ કેવું હોય છે? એક રનરને ક્લોઝ કરતું, પ્લસ એક કેઝિંગની રચના એવી હોય છે કે જેમાંથી જે કેઝિંગમાં પાણી એન્ટર થાય છે એ જ પ્રેશર સાથે પાણી બહાર નીકળતું નથી, કારણ કે સ્પાઇરલ ટાઈપ હોય છે. હમણાં આકૃતિમાં બતાવું એટલે ખ્યાલ આવશે કે કેઝિંગ શું છે. એની કન્સ્ટ્રક્શન વર્કિંગ સમજીએ. પહેલાં હું તમને મેન આકૃતિ બતાવી દઉં. આ ફ્રાન્સિસ ટર્બાઇન છે, બરાબર છે. એનું જે અહીંયા આગળ છે ઇનલેટ છે, અહીંયા આગળ આઉટલેટ છે. એટલે રેડિયલી અહીંથી ફ્લુઇડ અંદર આવશે. અહીં અંદરની સાઈડ રોટરની રચના છે જેનું કન્સ્ટ્રક્શન હું તમને હમણાં બતાવીશ એટલે ખ્યાલ આવશે. એમાં ગાઈડ વેન એ બધું આવેલું છે. અહીંથી જ્યારે ફ્લુઇડ એન્ટર થશે ત્યારે આ રોટરને ફેરવશે. ઓકે. અને આનો જ્યારે ક્રોસ સેક્શન લેવામાં આવે, શું કરવામાં આવે? ક્રોસ સેક્શન લેવામાં આવે તો આપણને જોવા મળશે કે અહીંયા આગળ એ ડાયામીટર વધારે છે, અહીંયા આગળ ઓછો છે. આ જે રોટર ગોઠવેલું છે ને એનો ક્રોસ સેક્શન જોવામાં આવશે. હમણાં આકૃતિ બતાવો એટલે ખ્યાલ આવશે કે અહીંયા આગળ જે ક્રોસ સેક્શન છે ઓછો છે અને અહીંયા આગળ વધારે છે. એટલા માટે પ્રેશર ડિફરન્સ પણ જોવા મળે છે. એટલે આ એક ફ્રાન્સિસ ટર્બાઇનનું જોઈ લો કે આ ટાઈપની રચના હોય છે જેમાં રેડિયલી ઇનવર્ડ ફ્લુઇડ થાય છે અને પછી એ નીચેથી બહાર નીકળે છે. આ એક ડ્રાફ્ટ ટ્યુબ જોડેલી હોય છે, એ આપણે આગળ ચર્ચા કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે. એટલે મેઇન પાર્ટ્સમાં જોયું પહેલું કેઝિંગ. એ સિવાય ગાઈડ મિકેનિઝમ હોય છે, આખી ગાઈડ વેન હોય છે. તો એમાં કેવું છે, આ ગાઈડ મિકેનિઝમમાં એક સ્ટેશનરી સર્ક્યુલર વ્હીલ હોય છે અને એમાં સ્ટેશનરી ગાઈડ વેન હોય છે જે ફિક્સ હોય છે, બરાબર છે. અને ગાઈડ વેન અલાઉ ધ વોટર ટુ સ્ટ્રાઇક ધ વેન ઓફ ધ રનર. એ રનર છે એની વેન છે એમાં એક કોઈ શોક વગર, એટલે કોઈ પણ જાતના ઇમ્પેક્ટ વગર એના પર સ્ટ્રાઇક કરે એ રીતની ગોઠવણ રાખેલી હોય છે. રનર ઇઝ અ સર્ક્યુલર વ્હીલ ઓન વિચ અ સિરીઝ ઓફ કર્વ રેડિયલ ગાઈડ. બરાબર છે. રનર એક શું છે? સર્કલ છે. આ જે ટાઈપનું આ રનર બતાવેલું છે કે એક સર્કલ વાળી રચના, એટલે જે મેઇન રોટર છે એ શું છે? મેઇન રોટર છે. તો એ ફ્રાન્સિસ ટર્બાઇનમાં આપેલું હોય છે. અને ડ્રાફ્ટ ટ્યુબ નીચે આવશે. ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ચાર્જિંગ વોટર ફ્રોમ ધ આઉટલેટ ઓફ ધ રનર ટુ ધ ટેલ રેસ. એ રનરથી ટેલ રેસ સુધીમાં લઈ જવા માટે એક ટાઈપ ટ્યુબ જેવી રચના છે. હવે ડ્રાફ્ટ ટ્યુબ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે જોયું કે પેલ્ટન ટર્બાઇન છે એમાં છે એ પ્રેશર છે એટમોસ્ફેરિક પ્રેશર રહેતું હતું, કારણ કે પ્રેશર એનર્જીનો કોઈ યુઝ કરતા નહોતા. પણ ફ્રાન્સિસ ટર્બાઇનમાં આપણે પ્રેશર એનર્જીનો યુઝ કરીએ છીએ. એટલે અંદર જે રનર છે એની અંદર જે પ્રેશર છે કેઝિંગની અંદર એ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું હોય છે. એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. એના કારણે આપણે ડ્રાફ્ટ ટ્યુબ ગોઠવેલી હોય છે જેથી પ્રેશર છે એ લો રાખી શકાય. ઓકે. હવે જોઈએ ફ્રાન્સિસ ટર્બાઇનમાં અંદર જે રનર આપ્યું છે આ ટાઈપની રચના છે, જે રોટર ફરવાનું છે. આ જે બ્લેડ આપેલી હોય છે એરોફોઇલ આકાર, એનો ક્રોસ સેક્શન જોવામાં આવે ને તો એરોફોઇલ આકારનો જોવા મળશે તમને. સ્ટેશનરી ગાઈડ કઈ છે એ તમે જોઈ શકો છો આકૃતિમાં, બરાબર છે. ફ્રાન્સિસ ટર્બાઇનમાં
તો જો નીચે ગાઈડ વેન આપેલા છે, સ્ટેશનરી ગાઈડ વેન આપેલું છે, મૂવેબલ વેન આપેલા છે, બરાબર છે, રનર આપેલું છે. રનર એટલે આખું જે રોટર છે જે શાફ્ટમાં આપણે ગોઠવવાનું છે અને આ ફરશે. ઓકે, એ ફરશે એ વખતે આ જે રનર છે એ ફરશે. રનર મેન છે જે ફરશે. અને ફિક્સ વેન ને સ્ટેશનરી ગાઈડ એ શેના માટે હોય છે કે આપણે એપ્રોક્સિમેટલી કાઇનેટિક એનર્જી પ્રોડ્યુસ કરી શકીએ અને રનર કે રોટરને ફેરવી શકીએ. મેન જે તમારે એક્ઝામમાં જે આકૃતિ દોરવાની છે આ દોરવાની છે ફ્રાન્સિસ ટર્બાઇનમાં તમારે આકૃતિ દોરવાની છે. મેં હમણાં જે આકૃતિ બતાવી તમને એ મેં કીધું ક્રોસ સેક્શનમાં એક સાઈડ નાનું હશે સર્કલ ને એક સાઈડ મોટું હશે. ફરીથી એકવાર બતાવી દઉં તમને કે આ જોઈ લો, ફ્રાન્સિસ ટર્બાઇન છે, બરાબર, કેઝિંગ છે એનું. એટલે જો એન્ટ્રી ક્યાં થઈ ફ્લુઇડની અહીંથી, એટલે રેડિયલી ઇનવર્ડ, અહીં રેડિયલી ઇનવર્ડ થશે અને એક્સિયલી બહાર નીકળશે. એટલે આને મિક્સ ફ્લો ટર્બાઇન પણ કહેવાય. તમે આકૃતિમાં જુઓ, અહીંથી એન્ટર થયું એટલે રેડિયલી ઇનવર્ડ થયું, બરાબર છે. અહીંથી એન્ટર થઈને કે સીધું નહીં નીકળી જાય, એને વચ્ચેથી જ નીકળવાનું છે. એટલે રેડિયલી ઇનવર્ડ થશે અને એન્ટ્રી એની બધી જગ્યાએ આ રીતે વચ્ચે હશે, તો એ રેડિયલી ઇનવર્ડ થશે. તો આકૃતિમાં જોઈ શકો છો તમે, સ્ટેશનરી વેન્સ આપેલા છે, બીજા ગાઈડ વેન પણ આપેલા છે, બરાબર છે. અને ગાઈડ વેન પછી અંદર રનર આપેલું છે જે ફરશે. ઓકે, ખ્યાલ આવે. એટલે આ જે ફ્લુઇડ છે એ અહીંયા એન્ટર થઈને આ રીતે રેડિયલી ઇનવર્ડ થઈને આપણને નીચેથી અહીંથી બહાર નીકળશે, જે ડ્રાફ્ટ ટ્યુબ રાખેલી છે. ઓકે, તો એના સ્પેર પાર્ટ આકૃતિમાં જોઈ શકો છો તમે. શું છે તો કે એક પહેલું જ કેઝિંગ આવશે. ઓકે, પછી અંદર રનર છે એ, પછી ડ્રાફ્ટ ટ્યુબ છે એ, જે આકૃતિમાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે. તો આ થયું તમારું ફ્રાન્સિસ ટર્બાઇનની આકૃતિ. તમારે આ ડ્રો કરવાની રહેશે. હવે અહીં જોઈ શકો છો તમે, ફ્લુઇડ છે એન્ટર કેવી રીતે થાય છે, આ રીતે એન્ટર થઈને રેડિયલી ઇનવર્ડ છે અને એક્સિયલી બહાર નીકળે છે. એટલે આને આપણે કહીશું મિક્સ ફ્લો ટર્બાઇન. મિક્સ ફ્લો ટર્બાઇન પણ કહેવામાં આવે છે. એ સિવાય બીજું જોઈએ તો આમાં જે ગાઈડ વેન છે એ એપ્રોક્સિમેટલી નોઝલ જેવું કરશે, એટલે કાઇનેટિક એનર્જીનો યુઝ કરાવડાવશે. ફ્લુઇડની કઈ એનર્જીનો? કાઇનેટિક એનર્જી જેવો યુઝ કરાવશે. અને આ જે રચના તમે જોઈ શકો છો, નાનું સર્કલ મોટું સર્કલ, જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરશે. એટલે આમાં આપણે ઇમ્પલ્સ અને રિએક્શન બંને ફોર્સનો યુઝ થાય છે. આની બ્લેડની આકૃતિ, આ રચના એ રીતની હોય છે કે જેથી આપણે ફ્લુઇડ જે છે એની પ્રેશર એનર્જી અને કાઇનેટિક એનર્જી બંનેનો યુઝ કરીને આપણે મેળવી શકીએ છીએ. એથી જ આને શું કહેવામાં આવે છે, મારો મેઇન પ્રશ્ન છે, રિએક્શન ટર્બાઇન. ખ્યાલ આવ્યો? આ રિએક્શન મિક્સ ફ્લો રિએક્શન ટર્બાઇન છે. તો આ ખાસ છે તમારું ફ્રાન્સિસ ટર્બાઇન. તો એની રચના આપણે વર્કિંગ છે આ રીતે લખી શકો કે ફ્રાન્સિસ ટર્બાઇન આર જનરલી ઇન્સ્ટોલ વિથ ધેર એક્સિસ વર્ટિકલ. એની એક્સિસ વર્ટિકલ રીતે ગોઠવેલું હોય છે. કેમ એ રીતે ગોઠવેલું હોય છે કે એના કારણે આપણે જે ડ્રાફ્ટ ટ્યુબ છે સીધી રાખી શકીએ. નકર ડ્રાફ્ટ ટ્યુબ તમે આ રીતે કેવી રીતે ગોઠવી શકો, બરાબર? આ રીતે ગોઠવશો ડ્રાફ્ટ ટ્યુબ તો નીચે જે ટેલ રેસમાં છે એમાં લાંબી કરવી પડશે. એના કારણે આપણે લગભગ તો એક્સિયલી વર્ટિકલ જ હોય છે. વોટર વિથ હાઈ હેડ એન્ટર ધ ટર્બાઇન થ્રુ આઉટ ધ સ્પાયરલ કેઝિંગ. મેં કીધું એ સ્પાયરલ કેઝિંગમાંથી એન્ટર થશે ગાઈડવેન દ્વારા. પછી ધ વોટર લૂઝિસ અ પાર્ટ ઓફ ઇટ્સ પ્રેશર ઇન ધ વોલ્યુટ. વોલ્યુટમાં જે સ્પાયરલ કેઝિંગમાં છે એનું પ્રેશરમાં શું થશે? ઓછું થશે, ઘટાડો થશે, અથવા એનું પ્રેશર લૂઝ થશે, એટલે કે ઘટશે. એના કારણે આપણું જે ઓલરેડી જે અંદર રોટર ગોઠવેલું છે, જે રનર બ્લેડ છે એ ફરશે. સાથે સાથે વોટર પ્રેઝેસ થ્રુ આઉટ ધ ગાઈડ વેનમાંથી પસાર થશે વેન ઇટ ઇઝ ડાયરેક્ટેડ ટુ સ્ટ્રાઇક ધ બ્લેડ. અને પછી એ બ્લેડ ઉપર સ્ટ્રાઇક થશે એટલે ઓપ્ટિમમ જે છે એ એંગલે રનરમાં ઓપ્ટિમમ એંગલે સ્ટ્રાઇક થશે. એટલે પ્રેશર અને કાઇનેટિક એનર્જી બંનેનો યુઝ કરીને આપણે બ્લેડને ફેરવી શકીએ છીએ. અને ધીસ રિડક્શન ઇમ્પાર્ટ રિએક્શન ઓન ધ રનર એન્ડ પાવર ઇઝ ટ્રાન્સફર ટુ ધ ટર્બાઇન. મેં કીધું એ જ વાત છે કે પ્રેશર એનર્જીના ડિફરન્સના લીધે આપણે રનરને ફેરવી શકીએ છું, સાથે સાથે કાઇનેટિક એનર્જીથી પણ ફેરવી શકું છું. તો આ થયું તમારું ફ્રાન્સિસ ટર્બાઇન. એટલે આની આકૃતિ તમે ગમે તે દોરી શકો છો, પણ નોર્મલી તમારે એક્ઝામમાં આ આકૃતિ દોરવાની રહેશે. તો આજના ક્વેશ્ચનમાં તમારે ફ્રાન્સિસ ટર્બાઇન એના વિશે શોર્ટ નોટ લખવાની છે. ફ્રાન્સિસ ટર્બાઇન એટલે એકચ્યુઅલી રચના આવી છે બહારથી, પણ જ્યારે તમે અહીંયા આગળ આડો ક્રોસ સેક્શન લો અને ટોપ વ્યૂ ડ્રો કરશો ત્યારે તમને રચના આ ટાઈપની જોવા મળશે. આ ટોપ વ્યૂ છે જે જોઈ શકાય છે, આ ટોપ વ્યૂ, બરાબર છે. અને આ ફ્રન્ટ વ્યૂ આપણે લઈએ તો ટેલ રેસ, ડ્રાફ્ટ ટ્યુબ, આ જે જ વસ્તુ છે. એટલે તમારે આ જ આકૃતિ દોરવાની, આ જ રીતે એક્ઝામમાં આ જ રીતે દોરવાની છે. એવું નહીં કે આ આકૃતિ આ બાજુ ડ્રો કરી અને આ બાજુ ડ્રો કરી. આ તમને હવે બીઈડી ભણી ગયા છે એટલે તમને ખ્યાલ હોવું જોઈએ કે આ ફ્રન્ટ વ્યૂ છે અને ટોપ વ્યૂ છે. તો ફ્રાન્સિસ ટર્બાઇનની તમે આકૃતિ ડ્રો કરો ત્યારે તમારે આ જ આકૃતિ ડ્રો કરવાની છે અને
બતાવવાની છે, બરાબર. તો આ થયું તમારું ફ્રાન્સિસ ટર્બાઇન. આની પહેલાં પેલ્ટન ટર્બાઇન આઈએમપી છે, સાથે સાથે ફ્રાન્સિસ ટર્બાઇન પણ આઈએમપી છે. તો આ ખ્યાલ હોવો જોઈએ કે આ મિક્સ ફ્લો ટર્બાઇન એવું બી પૂછી શકે છે, જ્યાં સ્પેર પાર્ટ તમે કયા કયા જોયા, સ્પાયરલ કેઝિંગ છે, બરાબર. બે વેન્સ પણ આવે છે આમાં. જે સ્ટેશનરી વેન આપ્યું છે, એક સ્ટેશનરી વેન અને ગાઈડ વેન બે અલગ પણ હોઈ શકે છે. રનર બ્લેડ આવે છે, ડ્રાફ્ટ ટ્યુબ આવે છે, બરાબર. એ આપણે ફ્રાન્સિસ ટર્બાઇનનું વર્કિંગ થયું, ખ્યાલ આવ્યો. તો આ થયું તમારું શોર્ટ નોટ ઓન ફ્રાન્સિસ ટર્બાઇન, જે તમારે અત્યારે લખવાની છે.